તો આજે તો આપણે બેસી ગયા રિંકુભાઈની ગાડીમાં અને આપણે સાંભળી લીધા કાજલ બેનના ગરબા. તો ચાલો તમને બતાવું. આઈએ દેખતે જ મજા આયેગા. ગુડ મોર્નિંગ મિત્રો, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું આજના મારા નવા વ્લોગમાં. તો આપણે નાહી ધોઈને થઈ ગયા છે ફ્રેશ. તો આજે તો આપણે જવાનું છે પ્રોગ્રામમાં. તો આજે તો આપણે પ્રોગ્રામમાં ઓડી ગાડી લઈને જવાનું છે. ચાલો જોઈ લો, આ છે આપણી ઓડી ગાડી. તો આપણે ઓડી ગાડીમાં બેસીને નીકળી ગયા છે પ્રોગ્રામમાં જવા માટે. તો પહેલાં જશું આપણે રિંકુભાઈના ઘરે. રિંકુભાઈના ઘરે જતે પહેલાં આવી જાય છે આપણે રામાપીરનું મંદિર. તો કરી લઈએ પાછી દર્શન. તો આપણે દર્શન કરી લીધા અને નીકળી ગયા રિંકુભાઈના ઘરે જવા માટે. 2 hours later. આપણા મિત્ર લોકો આવી ગયા છે. કેમ છો ઋત્વિકભાઈ? કીરા મોજે દરિયા. આજે પાછો બીજો પ્રોગ્રામ. મજા મજા. તો જુઓ ખાલી ધુરંધર ચાલુ. I am sorry બાબુ. કેવું છે પૈસા? અર્જુન ઝાલા આપણા બે નવા મિત્ર આવી ગયા છે, ટીમ પ્લેયર જોઈ શકો છો. કેમ છો ભાઈ? જો આ તો આપણે ઉપર ચડાવી જ દેવું પડે મને તો કમ કમાઈને. ચાલો તો આપણે ફટાફટ રીધમ પેક કરી દઈએ, ગાડીમાં ચડાવી દઈએ, પછી તમને મળીએ. A few moments later. તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે હું નીકળી ગયો છું રિંકુભાઈની ગાડીમાં બેસીને પ્રોગ્રામમાં જવા માટે. 1 hour later. તો મિત્રો તમે જોઈ શકો છો કે રિંકુભાઈને લાગી ગઈ છે ભૂખ. તો ખાય છે પડીકા. તો હવે આપણે ગાડીમાં સીએનજી ભરાઈને નીકળી ગયા પાછા પ્રોગ્રામમાં જવા માટે. A few moments later. તો એટલામાં અમારું મન થઈ જાય છે કાજલબેનના ગરબા સાંભળવાનું. તો સાંભળો તમે તો. A few moments later. તો તમે જોઈ શકો છો કે હું આવી ગયો છું પ્રોગ્રામના સ્ટેજ પાસે. તો હવે આપણે કાર્ય કરી લઈએ આપણી રીધમ. A few moments later. તો તમે જુઓ કે આપણે રીધમ ખાલી કરીને આવી ગયા છે માતાજીના મંદિરમાં દર્શન કરવા માટે. કેમ કે આજનો આપણો પ્રોગ્રામ છે માતાજીના ફૂલોના ગરબા. 1 minute later. તો તમે જુઓ કે આપણે મંદિરમાં દર્શન કરીને નીકળી ગયા પાછા આપણા સ્ટેજ ઉપર જવા માટે. તો તમે જોઈ રહ્યા છો કે હું અને મારા મિત્રોએ બધાએ પોતપોતાના ઇન્સ્ટ્રુમેન્ટ લગાવી દીધા છે. તો હવે આપણે જઈશું A જમવા few માટે. moments later. તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે હવે આપણે નીકળી ગયા છીએ જમવા માટે. તો જુઓ રિંકુભાઈ શું કહે છે, આજ તો કે બહુ ભૂખ લાગી છે, બે હાથે ખાશું. 1 minute later. તો તમે જુઓ કે આપણે લઈ લીધી છે જમવાની ડીશ. તો ઋત્વિકાને બહુ ઉતાવળ હતી તો એ તો ખાવાનું પણ ચાલુ કરી દીધું. તો ચાલો હવે આપણે મળીએ Few જમીને moments સ્ટેજ later. ઉપર. તો તમે જુઓ કે આપણે આવી ગયા છે જમીને પાછા સ્ટેજ ઉપર. તો હવે કરીએ પ્રોગ્રામ ચાલુ. Few moments later. તો તમે જુઓ કે પ્રોગ્રામ થઈ ગયું છે ચાલુ. તો હવે આપણા સિંગરની એન્ટ્રી થશે. સિંગરનું નામ છે વિધિબેન પટેલ એન્ડ દીપકભાઈ રાવળ. A few moments later. રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હોય. માતાજીનો જયકારો કરી અને આપણે માતાજીના રાસ ગરબાની શરૂઆત કરશું. ત્યારે બધાયને બે હાથ ઊંચા કરીને A few moments later. A few moments later.
તો આજે નાસ્તામાં છે સમોસા. તો આ ભાઈ કે મજો પડી જશે, તો ચાલો આપણે હવે ખાઈ લઈએ સમોસા. તો તમે જુઓ કે હું નાસ્તો કરીને આવી ગયો છું રિંકુભાઈ પાસે. તો રિંકુભાઈ તો આજે સમોસા 2-4 ડીશ ખાઈ લીધી લાગે છે, કારણ કે ઊભા થઈ શકતા નહીં. તો તમે જુઓ કે પ્રોગ્રામ પતી ગયો, તો આપણે ત્યાં આવી ગયા છે આપણને મળવા માટે આપણા મિત્ર લોકો. તો જો એ લોકોને પણ આપણે આપણા વ્લોગમાં લઈ લીધા છે. તો ચાલો હવે મળીએ. A few moments later. તો મિત્રો તમે જોઈ શકો છો પ્રોગ્રામ થઈ ગયો છે પૂરું. આ ભાઈને ઘરે જવાની બહુ જલ્દી હોય છે, તો એ ઇન્સ્ટ્રુમેન્ટ પેક કરવા લાગ્યા છે. તો ચાલો હવે આપણે પણ ઇન્સ્ટ્રુમેન્ટ પેક કરીને થઈ ગયા છે રેડી. તો હવે આપણે ભળી દઈએ ગાડીમાં રિધમ. A few moments later. તો તમે જુઓ કે આપણે રિધમ પેક કરીને નીકળી ગયા છે ઘરે જવા માટે. તો હજુ ઘરે જતાં પહેલાં આપણે કરીશું નાસ્તો. 1 hour later. તો તમે જુઓ કે આપણો નાસ્તો કરવા માટે પહોંચી ગયા છીએ. તો કાકા આપણને આપી જશે ચા એ નાસ્તો. તો આજનો નાસ્તો છે આપણા સિંગર વિધિબેન પટેલ તરફથી. તો તમે જુઓ કે વિધિબેન પટેલ પણ હાજર છે. તો ચાલો હવે આપણે નાસ્તો કરીને જઈએ ઘરે જવા માટે. તો ફાઇનલી આપણે રિધમ ઉતારીને પાછા આપણે નીકળી ગયા છીએ આપણી ઓડી ગાડી લઈને ઘરે જવા માટે. તમે જોઈ શકો છો કે હવે આપણે જઈએ છીએ ઘરે. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ આપણા ઘરે. તો તમે જોઈ શકો છો કે સવારના વાગે છે 5:10 થાય છે. તો હવે આપણે ઘરે જઈને સૂઈ જઈશું, કેમ કે આપણને આવે છે બહુ ઊંઘ. તો કેવો રહ્યો મારો વ્લોગ તો મને કમેન્ટ કરી જણાવજો. તો હવે મળીએ આપણે આપણા નેક્સ્ટ વ્લોગમાં. તો ચાલો બાય બાય.